પટી હતી તો ગાઈસ એક તો ઓછી થઈ હતી. આ મારામાં ભાગ નહીં પડે જોયા જો તો ગાઈસ ફૂલ વાવાઝોડું ચાલુ થઈ ગયું છે. તો ગાઈસ જો લાલ બધ્યું લાલમાં ચકલી આવી હતી જો હવે ચકલી તું ધરાઈ હા પણ ચટણી વાટી શકે એકા તો ચટણી જોઈ જોઉં છું કહું કેવી થઈ છે ચીસી થઈ સારી થઈ જબરી થઈ છે પતરો તો પડ્યો તો શું થાય બધું દેખાત ને સત્તાઈસનામાં તો વાતાવરણ થોડા સોટાયા પડી ગયા તેવું વાતાવરણ હતું. હેલો ગાઈસ ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલાં તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. તો ગાઈસ વાગી ગયા છે 6 વાગે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો કેમ છો બધા મિત્રો, મજામાં હશો? અત્યારે સવારમાં આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. બ્રશ કરીને આપણે થઈ જઈએ છીએ એકદમ રેડી. તો આ ગાઈસ તો જો આ સાઈડ તો બાતો ઉઠી ગયો છે બ્રશ કરવા જવાની તૈયારી પછી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો જો ગાઈસ બાતો ઉઠી ગયો. આ સાઈડ તો સૃષ્ટિ તો વહેલા હું કારખાનું લઈને બેસી છે. વહેલા હું કારખાનું લઈને બેસી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હું લઈને બેસી એન્ડ એરંડા લઈને બેસી જો વહેલા સૃષ્ટિ તો સૃષ્ટિએ ઉઠી ગઈ છે, મેં ઉઠી ગયો છું. અને આ સાઈડ તો જો મમ્મી બેસી છે ગાઈસ ગાય દોવા માટે. તો વહેલા ગાય દો. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જલ્દી દો ફટોફટ મોડું કરો જલ પાપી ગઈ. તો કઈ મમ્મી દોવા છે ગાય અને પેલી સાઈડ કિચલ પાપી સોણ ભરે છે. જો તો સાઈડ સોણ ભરવાનું કામકાજ ચાલુ છે. તેજલ પાપી એ વહેલા ઉઠી ગયો છે અને સાઈડ તો કઈ રે મેસુતાજી જો મેસુતાજી ઊંઘી રહી. મેસુને હજી સવાર પડી નહીં. તો સાઈડ તો તેજલ પાપી સોણ ભરે ને આ શું છે સોણ ભરતા ભરતા. તો કઈ આપણે વયા છીએ પણ તેજલ પાપી તો હોય કર નહીં. શીખર શેમાં જતો રહે પેલો રહ્યો અરે શું કરવા જોઈએ. તો કઈ ચલો ફટોફટ ગાયો બાયો દોરે દઈએ આવું ફટોફટી. તો કઈ જો ગાયો તો દોવાઈ જશે. તેજલ પાપી છેલ્લી ગાય દેતો તો ગાયો બાયો દોવાઈ જશે. ત્યાં તો અહીંયા ગાય મસ્ત મજાનો એક સુંદર મજાનો સવારમાં મોર આવી ગયો હતો દોણા ખાવા માટે વહેલા પણ પ્રકાશ ડોલ લઈને ગઈ ત્યાંથી નાખીને એટલે ઉડી ગયું. તો જો તમને બતાવો દેખાય તો બતાવો ગઈ દેખાય છે તો ખરું જો જો અત્યારે વહેલા જો છે ટેવું કરજે ટેવુક. તો કઈ જો વહેલા મોરલો ધાબા ઉપર ચડી ગયો છે. કઈ અત્યારે વહેલા કહેવા જઈએ તો વાતાવરણ કંઈક બગાડી દીધું છે. બહુ વાતાવરણ જોશે ઉપર દીધું છે ચારેકોર. તો જો કઈ જો સર જો વાતાવરણ ચારેકોર આજે બદલાઈ ગયું છે. વરસાદ આવે એવી શક્યતા છે. આવે કે નહીં આવે ખબર નહીં પણ એવું વાતાવરણ કરી દીધું છે કમ્પ્લીટ. તો આ સાઈડ તો જો પ્રકાશ તેજલ ભાભી બધો ગાયો બાયો દે એકદમ હાથ તો ફ્રી થઈ ગયો છે. જો આ સાઈડ તો કઈ પપ્પાએ તો વહેલા વરનાળ ફોન કર્યો છે કારણ કે ત્યાં બાજરી વાઢીને મૂકી છે એટલા માટે. તો ભય તો ખાવી પડે. તો કઈ પ્રકાશ તો ગાય બાય દોઈને આવી ગયા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ તો વાતાવરણ બગાડી નથી દીધું વાતાવરણ વરસાદની આગાહી એવું લખાતું પણ આપણે તો બાજરી વાઢી નાખી છે. જો વાઢી નાખી શું કરવાનું. પણ આમ વાઢી તો નાખીશ પણ આમ કરવાનું 5-6 તારીખથી 12 તારીખ 13 તારીખ સુધી આગાહી લખાતું. તો કઈ પપ્પાએ તો હમાસા લઈ લીધા બાજરીના. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બાજરી તો વાઢી નહીં નાખી. વાઢી નાખીશું. અમે પરમ દિવસ લુગડો લેવાના છે એ દાડો મને કહેતો હતો. કહેતો તો પણ આ વાહન માળા ના આવવાનું લણાઈ તો જ્યુસ એમ કહે થોડી એક જ બાકી. આ તો નહીં આવે એટલી તાત્કાલિક થોડો આવી જાય વરસાદ. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મમ્મી તો બીજી વખત ગુડ મોર્નિંગ થઈ ગયું ને. મમ્મી તો કહી દો 2 જણો ચા પીવા માટે બે ગયો. તેજલ ભાભી 2 જણો સરસ મજાની રોટલી અને ચા જો શો લઈને બે ગયો ચા પીવા માટે. તો ગાય ચલો આપણે થોડોક ચા પી લઈએ. અત્યારે વહેલા સટલાઈસ નામો કારણ કે અત્યારે આપણે વહેલા થોડું બોમ્બાત હતું એટલા માટે સટલાઈસ નામો આવી ગયા હતા. હવે સટલાઈસ નામો તો વાતાવરણ થોડા સોટાયા પડી ગયા એવું વાતાવરણ હતું અને આપણે તો ઘેર બાજુ પણ નાખી ગયા છીએ. હાલું છે ઘેર જવા માટે નાખી જાય છે અને વાતાવરણ તેવું કરી દીધું છે. તો કઈ જોડે પછી પણ વરસાદ આવે એવું તો વાતાવરણ કરી દીધું છે. તો આપણે તો જતા રહીએ તો કઈ જો આપણે તો આવીએ છીએ અત્યારે ખેતરમાં તો લગભગ ખબર નહીં આવવાનું પણ પ્રકાશ ખર્ચાત આવી ગયા છે ખેતરમાં.
અને આપણે આવીએ છીએ ગઈ ખેતરમાં બળદે તો ચરવા માટે બધી તો સાથે ગઈ ત્યારે ખેતરમાં લસકા બાજુ ભાઈ ટ્રેક્ટર આવે ને તાણ તો જો આ સાઈડ તો તેજલ બાબીને તો એરંડા બેને છે જો ટ્રેક્ટરવાળો ગયો હું તો ખાતર પર વાજુ છે કે બીજા કોનું ફોન કરું પણ તો કઈ જો આ સાઈડ તો એરંડાના મસ્ત મજાના સોયડો બેસી ગયો ખેતરમાં બેસવાની મજા આવે અમને કસારો હા મજા હું આવે તો સારા થતી નથી ચમ લસકા બાજરી વાઈ નહીં ને કોતરામ તૂટી જાય છે ખોતરી થાકી ગયો કાલે લસકા બાજરી પૂંખવાનું કીધું ટ્રેક્ટર વાળો એમ કહે કે હું ના પાડું કે ઓ પાડો સવારે વહેલા તું લઈને આવી એમ કે તે સવારે તો માલ લાગે ઉઠીને સીધું એકણ જ આપું દૂધ ભરાવે માર નહીં જવું કાલે પણ એ લસકા બાજરીનો ઢાળો પાડી દેવો સવારે બે ટ્રેક્ટર ઇકન્સ કે બે ઇકન્સ ને એક ગેરવત ને કે તો હમણાં એ નથી કે પૂંખી દેવા પણ કે બે ટ્રેક્ટર હોય છે હું કીધું તાણ ખાતર તો અમારે ભરવાનું છે કીધું એટલે કે હવે ભરી દઈએ કે પહેલાં હેડી દઈએ ને પછી ભરીએ એમ કીધું ભરવાનું નહીં આપણે ખાતર પેલા કપાસ વાવવા નથી કેટલા ફેરા ભરવા ભાઈ મમ્મીમાં 3 કે 4 તો જવું કે 4 જેવા નહીં તો કદાચ આ સાઈડ તો મમ્મી તો 4 વાટે છે જુઓ હાલ તો બેઠી છે શાંતિથી કારણ કે ગરમી તો આ તો વધારે નહીં લાગતી આજ તો 9:30 થયા છે ચમ હમુર તો નહીં લાયા બાટલો નતો લાયા બાટલા બધા ખાલી જતા તે સવારે વહેલા ભરીને ના મેલું પડે ગાયો દોવા ઉઠ્યા વગર થઈ ના તો થોડી વાર થઈ જોત પણ અમે તો કઈ જો આ સાઈડે આરે તો ઊભા રહ્યા જો મોજો પહેરે છે અને હાથમાં શું કહેવાય દાંતેલું છે પણ વાઢવાનું મન થતું નહીં એવું લાગે છે વાટતા નહીં થાય છેલ્લું વાડે આટલું જ વાડી છેલ્લું વાડી તો કઈ પ્રકાશ તો ઊભા રહ્યા છે શાંતિથી અને પેલી સાઈડ તો પેલો એરંડા વેણે છે તેજલ ભાભી હા મારો શોખ થઈ છે એવા નીકળ મોકલે ના રસાર વાડે મમ્મીને 2 જણા નહીં નગર આ કોઠા જ છે કોમળ જોઈ રહ્યું તાર વાઈ દઈએ કે એટલે આ રસ્તો બંધ થઈ જાય શું કેવું હા એમાં ટેબડા ઉખી પાડે હા મો પેલા લસકા બાજરી તે લાવી લેવાની ઢેબડા ને જેપટીની દવા લાવીને જ રાખવાની જેવી બીજી વખત લસકા બીજી વખત ઉખસી તો ખરા બીજી વખત લસકા બાજરી પાઈએ ને એ વાત તરત દવા તો ગાય ચલો થોડી સાર વાટ દેવું ફટોફટ આપણે તો ઉપાડવાની જ છે અરે એક કુવા લઈ લેવાનું તો ગાય જો આપણે તો આવી ગયા છીએ અત્યારે કૂવા ઉપર પાણી કાઢવા માટે તો મોટર તો ચાલુ કરી દીધી છે પાણી ઘેર ગાય વાડામાં થઈ રહ્યું હતું માટલામાં પાણી પીવાનું થઈ રહ્યું હતું એટલા માટે આપણે તો પાણી તો ચાલુ કરી દીધું છે પાણી તો જો ગાય પાણી જેટલું ઓછું થઈ ગયું એકદમ ક્લીન પાણી દેખાઈ દીધું કૂવાનું તો ગાય પાણી તો ચાલુ કરી દીધું છે પ્રકાશનું તેજલ ભાભી સંગીતા ભાભી 3 જણો ભરે છે મમ્મી તો હજી ખેતરમાંથી આવી નહીં કારણ કે તો કે રાગ હું આવું તઈ હેડો તો મમ્મી નથી આવી એટલે તેજલ ભાભીને પાણી પર જો ગાય ઘેર આટલા લઈને દેખાય છે જો છે તો આપણે તો છે શું લઈને આવ્યા છે કે પાણી કાઢવા માટે ગઈ સાયકલ વાટમાં પડી હતી કે એટલે સૃષ્ટિને કીધું લાય હું સાયકલ લેતો જાઉં અને કૂવા ઉપર જઈ પાણી કાઢતા આવું તો પાણી કાઢી અને આપણે જે ગાય ઘેર ચલો તેજલ ભાભીને ભરી દે એટલે બંધ તો ગાય જો ખેતરમાંથી ઘેર આવી જાય છે ઘેર આવીને આપણે તો પાણી કાઢીને ઘેર આવી જાય તેજલ ભાભી તો કપડો ખોળે છે આજ તો શોખ જવાનું લાગે ઓહો આજ તો કઈ બાબરીમાં જવાનું છે ખબર છોકરાને છોકરા તો કઈ તેજલ ભાભી તો બાબરીમાં જવાનું લગભગ મારે જવાનું હું એ આવું નહીં તો બાબરીમાં ગઈ હોય નજીકમાં જ છે એટલે જતા વ્યવહાર કરતા થોડો ઘણો એટલે વ્યવહાર તો કાયદેસર કરવો જ પડે શું કેવું શી ગાય તમારી ગાય હું પાઉં તમારી ગાય તમારે પાવી પડે ના માર नहीं पाई तुम बीते हो इससे तुमको डर लगता है नहीं लगता है वो राजा है वो रानी है वो अब पानी पीने चलेगी तैयार डेटू मिल जाए भाई अगर हम सोड़ू तैयार ले तो भाई जो આપણે તો ખાઈ લીધું તું આપણે તો ખાઈ પીન અને બસ કસાર છે આપણે તો ઊંઘી ગયા તું આવ્યો ને હાલ 4 વાગે તાણા આપણે ઉઠ્યા છીએ હું તો તારનો ઊંઘી ગયો હતો મમ્મીને ઉઠાડતો પણ ઉઠતો જ નહોતો બહાર ઊંઘી ગયો હતો તો શેદાજી તો આવી ગયા છે ગાઈ અને શેદાજી નોકરીથી આવ્યા ખરા પણ એક બહુ બેડ ન્યૂઝ લઈને આવ્યા છે રસ્તામાંથી શું કહેવું છે દાઈ સેવા ન્યૂઝ છે મને કહેવાડવામાં તો કઈ રસ્તામાં છે ને આજે એક્સિડન્ટ થયું શોકન થયું એક્સિડન્ટ ધરોઈ પ્રોપર ધરોઈથી થોડું કામ
તો કાંઈ ધરોથી આમાં એક લાલ બંગલો છે જે આપણા સતલાસના આજુબાજુના છે, સતલાસના ખેરાલના, એમ તો બધાને ખબર જ હશે. એવું કેવું તો ત્યાં બહુ ભયાનક એક્સિડન્ટ થયો છે ગાઈસ, અને એક્સિડન્ટનો વિડીયો પણ આપણે હાલ જોઈ લીધો છે. બહુ ભયાનક એક્સિડન્ટ થઈ ગયો છે. શેના વચ્ચે થયો? ગાડી અને બાઇક વચ્ચે. તો ગાઈસ ગાડી અને બાઇક વચ્ચે એક્સિડન્ટ થયો છે. બાઇક ઉપર જે 3 જણા હતો એમાંથી 2 જણા સિરિયસ છે અને 1 જણ થોડું રેડી છે. નહીં તો એમનું છે ને હું વિડીયો જોયો એ પ્રમાણે એવું કીધું છે કે એમને છે ને વડનગર સિવિલમાં સારવાર માટે ખસેડી દીધો છે. 108 ટેવ પકડી ભાઈ. કે બાઇક તો બેન્ડ જ થઈ જાય ગાઈસ. ગાડી વચ્ચે ઢીસકાય બાઇકને એટલે બાઇક તો શું છે જુદું જ થઈ જાય. શેતાજી તો આવી અને ખાવા માટે બેસી ગયા છે. હવે આપણને શેતાજીએ કીધું ને ત્યાં ખબર પડી ગઈ. અને જો કોઈ શેતાજી ખાઈશું. આ સાઈડ તો પ્રકાશ ઊંઘી ગયા છે અને આ સાઈડ તો જો મમ્મીને તો કંઈક ઘસ ઘસાટ ઊંઘ્યો છે શાંતિ. અને આ સાઈડ તે જો આ સાઈડ તો દેશી પ્લાસ્ટર સાલ થઈ ગયું છે તેજલ ભાભી. અને જો દેશી પ્લાસ્ટરનો કારીગર એ મૂકે તમારે સફર ઉપર ઢઈસ લઈને પડી. દેશી પ્લાસ્ટરનો કારીગર છે તેજલ ભાભી. જો હા હા આઈસ્ક્રીમ તો નહીં ખાવી ના તો હાર લેવું એટલે તો અમારે નહીં ખાવી. તો તેજલ ભાભી તો જુઓ ઓહો એટલું બધું લેપીએ નાખી હે. અને અંદર ઘરમાં લેપવાનું ચાલુ, બે બાદ લેપવાનું ચાલુ. ઓય લેપી નાખે એ આ બે તે પ્લાસ્ટર મારવાનું ના માટીનું પ્લાસ્ટર માર. પાકું ઘર છે, હા પાકું ઘર છે. આ તો કાચું ઘર છે. પણ પાકાનું કોઈ ના આવે ના કોણ આગળ. હા કોઈ ના આ તો સુધી શું કરે છે કોઈ સોણ ના વાળું કરે. પાકા ના આગળ કાચું ના આવે પણ કહેવાય મતલબ કઈ ને રેડી કરવું સિમેન્ટ લગાવવું પડે. લોને માટી માટી લાગે તૈયાર કરીએ એક ફર્સ્ટ ક્લાસ થઈ જાય. ફર્સ્ટ ક્લાસ થઈ જાય. લગન આવશે એટલે ઓકે તો લગન આવશે ને એટલા માટે રેડી કરો. હા એટલા માટે રેડી થઈ ગયું છે ગાઈસ. તો મમ્મીને તો ઊંઘ્યો છે અને ત્યાં તે જો પણ આવી ગયું છે આઈસ્ક્રીમ. ભાઈ તો આવીને બે ગયા એ ખીયા છે ને બોડીને સોયા આવીને એ હડા હડા કે ભાઈ બધા લેવા ભાઈ થોડા કે જેને ખાવી હોય જો જો બાય કમ્પ્લીટ આઈસ્ક્રીમના ટાઈમ જ ઉઠી ગયો ને ખાઈ ભાઈ તમે નહીં ખાતો. આપણે બાર રસ નહીં હો પાછું. આપણે એવો રસ નહીં ખાવાનો. બધા બાબરીમાં જતો હું બનાવ્યું હતું બાબરીમાં દાળ ભાત લાડવા હમ પૂરીઓ શાક શાક છાશ છાશ બધું હતું નહીં બધું હતું. તો કાંઈ બધો બાબરીમાં ખાવા માટે જતો પણ આપણે તો ઘેર હતા. હું લાડવા તો આમ બા જોરદાર હતા. પપ્પા અને શેતાજી એટલો જણો ઘેર હતો. ખાલી મમ્મી પ્રકાશ ને તેજલ ભાઈ 3 જણો જ જતા અને સંગીતા ભાભી બસ એટલું. લાડવા તો જોરદાર હતા. એવું અને મારા માટે એક ઘેર ના લેતા એક લાયા હતા પણ સૃષ્ટિ ખાઈ જઈ. એવું છે એક જ લાયા. સૃષ્ટિએ તો ખાધો. હા તો ચલો આપણે બતાવીએ ઘરમાં શાનું પ્લાસ્ટર સારું છે જોઈએ. હો ઘરમાં સંગીતા ભાભી પ્લાસ્ટર. ઓહો આ સાઈડ તો દિવાલનું બાઇન્ડિંગ થાય છે ગાય. દિવાલનું ગ્રાઇન્ડિંગ થાય છે. સંગીતા ભાભીનું કોણ છે દિવાલનું બ્રાન્ડિંગ કરવા. કોઈને બ્રાન્ડિંગ કરાવવું હોય દિવાલનું તો સંગીતા ભાભીનો કોન્ટેક્ટ કરવો જરૂરથી. સીધા હાલ લગ્નની છે એટલા માટે સંગીતા ભાભીએ બ્રાન્ડિંગનું કામ ચાલુ કર્યું છે. હું તો કીધું છેલ્લા ખંડમાં આ તો બ્રાન્ડિંગ બાકી હતું ચાલુ કર્યું. તો ચલો ગાઈસ સંગીતા ભાભી તો આપણે જઈએ પપ્પા પાસે. પપ્પાને થોડા પોલાઈએ આઈસ્ક્રીમ ખવડાવું તો ગાઈ જો મમ્મી તો બાબરીમાં આવી. બાબરીમાં તો જઈતી ખાવા માટે અને આમ તો ઘેરે ખાવા તું તો મંડી ખાધું નતું. ખાધું તું ધરાઈ હા પણ ચટણી વાટી શકે. એકા તો ચટણી જોઈ જોઉં છું કહું શેવી થઈ છે. શી સારી થઈ જબરી થઈ જાય. આમ ખાઈ જવાય ને એટલે સારી થાય. ગાઈ જો વાટકો દે સાફ કરી નાખ્યો આવું મમ્મી. રે તો ખાસું બધી આટલો આખો વાટકો બનેલો હતો. વાટકો તું બનાવી તાણ હું તો ખાધી હતી મજા આવી હતી. એમ તો ચટણી ખાવાની આ સાઈડ તારા મતલબ તો મારે કેરીનું શાક ખાવું છે. હા કેરીનું શાક મારા માટે બનાવજો કેરીનું શાક. કેરીનું શાક તો મારો અસલ ગોટલો થયો છે ને હા તે અસલ કેરી મોટા દાંતેડાથી ઓમ ટુકડા કરી નાખ. હા જેના બધા ને હારા મસ્ત ટુકડા કરી દે. ટુકડા બનાવીને અને પછી સરસ શાક બનાવું છે ગોળ બોળ નાખી. ગોળ ગોળ નાખીને મસ્ત શાક બનાવે પછી ખાઈએ. મારે કેરીનું જ ખાવ છો બસ. તું મસ્ત બનાવજી શાક. તારે ખાવાનું તો કેરી છે હા ઓય
એટલે નહીં ભાવતું. આ તો ગસગસાટું ગયા તો નહીં પાવતી આ તો જેટલું ખાઈ ગયા છે દહીં લાડવા. એ મોટા હાલ તો ગસગસાટું એવા ગયા નહીં હતા. તો ગાઈસ જો આબાસ તો ખેતરમાંથી આવીને અને આર્યો તો બેસી ગયો છે પકોડી ખાવા માટે. તો જો આ પકોડી તો બે આબાસ ભાગમાં ત્રણ આલી દીધી છે અને મારા લીધી છે ગાઈસ 4. તો ગાઈસ મમ્મીએ અને બધાએ ખાઈ લીધી છે. ખાલી 3 મૂકીશ નહીં અને ઓન તો પટી હતી. તો ગાઈસ એક તો ઓછી થઈ હતી. આ મારામાં ભાગ નહીં પડે. આ છે ને હવેળી ગઈ છે ને લઈ લેવી સારી નહીં. તો ચલો ગાઈસ ખાઈ લઈએ પકોડી. આપણે તો ત્યાં શેદાજી લાયા સુધી નહીં. આ વખત વધારે લાગીશ. કાલ બાલ મંગાવીશ પકોડી ખાવીશ મારે. એ ખાલી જ મજા આમ તો એ મજા આવે પણ ઓલા આવીએ તો મમ્મીને ખાઈ ગયો. તો ચલો પકોડી ગાઈસ ખાઈ લઈએ બે. તો ગઈ જો 2-3 દિવસ પહેલા પંખી ઘર લાયા હતા પણ બોધવાનું રહી ગયું હતું તો એ આપણે બોધી દીધું છે. હાલ જ બોધ્યું છે અને ચકલી આવી જશે જો પેલી જઈ રહી. આવું ચકલી થોડી વારની અંદર છે ને આ પંખી ઘરમાં આવી જશે. હજી એક બીજું બોધવાનું છે એ રીતે બધી એ ઓના બાજુમાં એક તો આ બોધેલું જ છે અને એક આર્યું બોધ્યું હાલ જ. હવે ગાય ચકલી આવે ને એટલે તમને બતાવું. તો ગાય જો લાલ બોધ્યું લાલમાં ચકલી આવી હતી. જો હવે ચકલી માળો બનાવવાનું ચાલુ કરી દે અને ઓયકણ પણ એક ચકલી ફરે છે પણ હજી મેં બેસી નહીં. પણ આ સાઈડ તો ગાય જો ફાઇનલી બેસી છે તો ગાય જો હવે તો વાવાઝોડું ચાલુ થઈ ગયું છે. જો મેસુઈ આવી છે પ્રકાશ તો નહીં તો એકદમ ફ્રેશ થઈ ગયા છે ને તો જોયા ઓહો તો બધું જોયા જાય છે. જો પ્રકાશ ઉડા છે તો જો ખાલી થઈ ગયા. જોયા જો તો ગાય ફૂલ વાવાઝોડું ચાલુ થઈ ગયું છે. આ વરસાદનું વાવાઝોડું બધું હંગાઈ નથી તે મને લાગે એવું લાગે છે ખરું. વરસાદની આગળ ચાલુ પણ એના ભેગું વાવાઝોડું ચકલી ચો એટલે હા ચકલી આવી હતી શેપ થઈ હતી. આ તો શેપ થઈ હતી માળામાં. તો ગાય જો આ સાઈડ તો છે ને હમું તું કોઈ દેખાતું તે જોયા. ઓ હાય લે આ શેધાજી તો જો ઓ તો લુગડો લઈને દોડે. આ તો ગાય પતરો તો પડે તો શું થાય બધીમાં દેખાતે અમારા પમને ડુંગર તો છે જ નહીં દેખાતે. જો એવું કઈ વાવાઝોડું ચાલતું છે. આ જો ચારે કોર જો ખાલી તો કઈ કેવું લાગી રહ્યું છે. તો બા બેસી ગયો છે ત્રિશુલ લઈને. આ બાદ તો ત્રિશુ તો ઓળિયા મૂકી દઈ છે અને આ બાદ તો બાય હા તો કઈ બા તો આ બાદ બેઠો છે ત્રિશુ નીકળવા માટે અને આ બાદ તો મેશુ તો હજી રમ્યા થઈ જશે. બાટલી લઈને રમ્યા થઈ મેશુ કહી દેજે હેલો ગાઈસ વાયરો આવે છે. એ વાગશે એ લે મય લઈ જા ઘરમાં લઈ જા વાયરો આવે છે. થતી રહે ઘરમાં થતી રહે બાર એટલો બધો આવે છે કે હજી તે ઓછો તો છે ને રાતે 16 થઈ ગઈ રેત ઉડી. તો જો આબાસ તો લોટ બોધવા માટે બેઠા છે. તો આબાસ તો લોટ બોધવા માટે બેઠા છે અને રમધમાટ વાયરો તૂટ્યો છે. વાયરો આવે એટલે લોટ નહીં બંધવાનો. પણ મોય બેહીને બધ્યો હોય એ તો રેત આવે સારું તો માથે. તો ગાય જો આપણે તો બેસી ગયા છીએ ખાવા માટે. આ સાઈડ પપ્પા મમ્મી અને હું. તો ગાય આ તો છે ને વ્હાઈટ રીંગણનું શાક બનાવે નહીં મમ્મી. મમ્મી તો કઢી વાળું બનાવવાનું હતું ના બનાવ્યું તો કઢી વાળું તને કીધું નતું એવું બનાવતો બનાવે. નહીં કોઈ પ્રકાર એ રીતે ના મજા આવે અડધોન ભાવ તને નહીં ભાવતું તને ભાવે હા પપ્પાને તો જેવાય સારું નહીં શું કેવું એટલે જ કહું છું મજા આવે મસ્ત શાક આવે એમ. તો ગાય ચલો ખાવા માટે બેઠા છીએ બધો ખાઈ લઈએ. તો ગાય જો આ સાઈડ તો ખાઈ પીને અને સંગીતા ભાભી અને મમ્મી 2 જણો આવી ગયા છે વાસણ ધોવા માટે. એક સાઈડ સંગીતા ભાભી ધોવું છું એક સાઈડ મમ્મી ધોવું છું. તો ગાય 2 જણો વાસણ ધોવું છું ખાઈ પીને નહીં મમ્મી. ખાવા પીવાનું તો પટી ગયું ને. વરસાદ આવશે ના તારા કાઢ્યા છે એટલે નહીં આવે.